હેલો મિત્રો, જ્યારે આપણે જુદા જુદા શાક ખાઈને કંટાળી ગયા હોય ત્યારે આપણે બાજરાનો રોટલો અને રીંગણાનો ઓરો કરતા હોઈએ છીએ. તો ચાલો આપણે રીંગણાના ઓરાની ટેસ્ટી અને મસાલેદાર રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ રીંગણાને શેકી લઈશું. તેમાં વચ્ચે ઊભો ચીરો પાડી અને શેકી લેવાના. રીંગણા પરફેક્ટ શેકાઈ જાય તેની રાહ જોવાની અને તેને બધી બાજુથી ફેરવવાના, જેથી કરીને તે બરોબર શેકાઈ જાય. જો બધી બાજુથી શેકાઈ ગયા તેવું લાગે છે. હવે આ રીંગણાને ઉપરથી જે કાળી છાલ હોય તે ઉખેડી લેવાની અને તેને આવી રીતે મેશ કરી લેવાના. આવી રીતના રીંગણા પરફેક્ટ રીતે મેશ થઈ જાય એટલે પછી તેને ઓળો બનાવવા માટે રેસીપી શરૂ કરવાની. તો ચાલો શરૂ કરીએ. બધા મસાલા અને બધી વસ્તુઓ તૈયાર છે. હવે તેલ મૂકીશું. તેલમાં જીરું, ત્યારબાદ હિંગ એડ કરીશું. ત્યારબાદ લસણવાળી ચટણી, ટમેટા, આ બધું એડ કરી તેને હલાવશું. પછી વટાણા એડ કરીશું. ત્યારબાદ તેને મિક્સ કરી રીંગણાનો ઓરો એડ કરી દઈશું. રીંગણા એડ કર્યા પછી તેને હલાવશું. ત્યારબાદ મીઠું એડ પ્રમાણસર કરીશું. ત્યાર પછી પ્રમાણસર મીઠું નાખ્યા બાદ ચટણી એડ કરીશું. હળદર એડ કરીશું. ત્યારબાદ ધાણા જીરું એડ કરીશું. પછી તેને બરોબર મિક્સ કરી દઈશું. બરાબર મિક્સ થઈ ગયા બાદ જુઓ તેનો કલર કેટલો સરસ આવી ગયો છે. હવે જે આપણે રીંગણાના જે મોટા મોટા બટકા લાગતા હોય તેને ચમચા વડે ભાંગી અને એકદમ મેશ કરી લેવાના, જેથી એકદમ ટેસ્ટ બરાબર આવે. જુઓ, ટેસ્ટી અને મસાલેદાર ઓરો તૈયાર છે. હવે આને તમે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો. આપણે બાજરાના રોટલા, ઓરો અને ડુંગળી અને બધું સાથે ખાતા હોય છે ત્યારે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. જો આ ઓરાની રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.